સૌરાષ્ટ્રના અમરેલીમાં પોલીસે યુવતીની ધરપકડ બાદ જાહેરમાં સરઘસ કાઢવાના મામલે સુરતમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં આ કૃત્યને માનવ અધિકારીઓના ઉલ્લંઘન અને કાયદાની પ્રક્રિયાની ગંભીર અવગણના ગણાવી છે. અમરોલીની અંદર એક યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢવામાં આવ્યું. લેટરકાંડના મુદ્દે પટેલ સમાજની ગરીબ યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. જે ઘટનાને લઈને સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં આ કૃત્યને માનવ અધિકારીઓના ઉલ્લંઘન અને કાયદાની પ્રક્રિયાની ગંભીર અવગણના ગણાવી છે. તેમજ જે અધિકારીઓએ આ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી. આવેદનપત્ર આપવામાં આવેલા લોકોએ દીકરીને ન્યાય આપવા જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આપણા દેશનો ઇતિહાસ રહ્યો છે કે રામાયણની અંદર મા સીતાજીનું હોય કે મહાભારતમાં મા દ્રૌપદીનું જ્યારે અપમાન થયું છે તેનું ભુગતાન જે તે સમયના રાજા મહારાજાનો ભોગવવાનો આવ્યો છે. એ જ પ્રમાણે સુરત અમરેલીની અંદર જે દીકરી સાથે સુરત સામાન્ય ગુનાની અંદર પોલીસ દ્વારા જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો એ યોગ્ય નથી. એ દીકરી કે જે કોઈ દારૂ કે નશાકારક વસ્તુ વેચનારી મહિલા બુટલેગર નથી, એ દીકરી જે કોઈ મહિલા ડોન નથી, એ દીકરી કે જો કે ડાકુ રાણી નથી, એને એક સામાન્ય ગુના પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢીને અપમાનિત કરવામાં આવ્યું છે. મહિલાઓનું અપમાન છે અને ગુજરાતી તરીકે આપણને પણ શરમ આવે. એ ગુજરાતી તરીકે આપણે એટલી જ માંગ છે કે આ સરકાર જાગે અને એ પોલીસ વિભાગ કે જે સરકારી નીતિ નિયમો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની પાર્ટી લાઇન પર કામ કરી રહ્યો છે, પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યું છે, આંતરિક જૂથવાદનો ભાગ બનીને કામ કર્યું છે, એવા પોલીસ કર્મીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.